હાલો આપણે જઈએ ધીમે ધીમે રસોડામાં રસોઈની તૈયારી કરવા માટે. હાલો, કેમ છો બધા? મજામાં? સીતારામ. બધા મજામાં જાય કારણ કે હું મજામાં છું, બધા મજામાં જઈને હવે આપણે બનાવીએ રસોઈ. કામકાજ કરી લીધું ઘરનું, ઠામ હજવારી પોતા ફર્યા કરી લીધા. તો હવે આપણે 11 વાગ્યા તો 11 વાગ્યાનો ચા પી 11 જેવું થયું કે આ તો 11 વાગ્યાની ચા પીને હવે આપણે રસોઈ ધીમે ધીમે બનાવીએ. તો હું એટલું જ કહું કે આપણે જો કોઈ લીલું બકાલું કે કોઈ કઠોળથી કે ખાઈને બકાલું ખાવાથી કંટાળી જાય તો આજ નવી રીતે વસ્તુ બનાવવાની છે, તો એ રીતને બનાવો તમે, તો તમને પણ ખાવું ભાવશે. અને બનાવીને જો હું બતાવું તો તમે જોતા રહેજો. આ છે 4 થી 5 દાણા મેરીના, આ 4 કાજુ, 3 બદામ અને થોડા માંડવીના બી. તો આપણે ક્રશ કરી નાખીએ. તો એ લઈએ આપણે આ લીલું મરચું, આ ડુંગળી પર કૂટણ નાખવાની, આ થોડુંક લસણ, આ ટમેટાની છાલ ઉતારીને નાખો હોય તો એને ખાય, પણ ટમેટાને હું તો છાલ હેતું નાખા. મને છાલ હેતું ફાવે કાઢવી હોય તો પણ કાઢે પણ હગાય, પણ છાલમાં વિટામિન હોય એટલે હું ઉતારા ખા. અને ધાણા પુષ્કળ પ્રમાણમાં નાખવાના. પાણી વાપરી રસ કરી લઈએ. હાલો, તો આપણે ચટણી એક વાસણમાં કાઢી લીધી, તો એમાં મસાલા નાખી દઈએ. આ થોડું ધાણા જીરા પાવડર, હળદર થોડી, લીલું મરચું તો નાખ્યું, પણ થોડુંક લાલ મરચું ઉપરથી, આ હિંગ, મીઠું અને આ થોડીક ખાંડ ઉમેરીએ. બધું મિક્સ કરી નાની વઘારવાનું છે. આપણે ગેસ પેટાવે તેલ ગરમ કરવા મૂકી દઈએ. થોડો ગેસ ધીમો કરી નાખીએ. હાલો, તો આપણે તેલ બરાબર ગરમ થઈ ગયું તો રાઈ જીરું નાખી દઈએ. થોડી હિંગ નાખીએ. બરોબર કકડી ગયું નાખી દેવાનું છે. ગેસ ધીમો કરી નાખીએ. થોડી વાર ચડવા દઈએ.